જય માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ 16 જૂન 2024 ને આજની 3 વાગ્યાની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજે પણ કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે. સાંજ દરમિયાન ક્યાંક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌરાષ્ટ્રવાસીઓ આજે પણ તૈયાર રહેજો. આજે પણ ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદ નોંધાઈ શકે છે. તો ક્યાંક વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. આજે વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના ખાસ કરીને વિસ્તારોની અંદર 2-3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ બપોર બાદ મેઘ તાંડવ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જોવા મળશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. આજે મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે. અત્યારે 3 થી લઈને 6 વાગ્યા સુધીની અપડેટ જોવા જઈએ તો જેમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે. જેમાં અમરેલી જિલ્લો, જેના આજુબાજુના તમામ વિસ્તારો, મહુવા, તળાજા, અલંગ, જેસર પંથક, બગડાણા, ભાવનગર એ વિસ્તાર, ઉના, રાજુલા, વેરાવળ, ગીર સોમનાથ, વિસાવદર, માંગરોળ, કેશોદ, જુનાગઢ, કોડીનાર એ વિસ્તાર, પોરબંદર, ભાનવડ, બાબરા, સાવરકુંડલા એ વિસ્તાર, તેમજ જસદણ, ગોંડલ, જેતપુર, રાજકોટ, સાપર, વેરાવળ એ વિસ્તાર, બોટાદ, રાણપુરના અમુક ક્ષેત્રોની અંદર, ચોટીલા આજુબાજુ, સુરેન્દ્રનગરના એકાદ બે વિસ્તાર, મોરબીના મોટાભાગના તમામ વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના છે. જામનગર, લાલપુર, કાલાવડ, જામજોધપુર, જામખંભાળિયા એ વિસ્તાર, તેમજ સલાયા છે. દ્વારિકાના પણ ઘણા બધા ભાગોની અંદર આજે 3 થી લઈને 6 વાગ્યા સુધીમાં મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા દેખાઈ રહી છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અમુક વિસ્તાર જેમાં મુદ્રા, માંડવી, સીસાગઢ, ભુજ, નલિયા, રાપરના વિસ્તારો, તેમજ ખાવડા, નાગવીરી અને નીરોના એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના આજે અત્યારે સાંજ દરમિયાન જોવા મળી શકે છે. દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણના અમુક વિસ્તારની અંદર વરસાદ નોંધાઈ શકે છે. આમ તો તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. વાપી, કપરાડા, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાવવાની, આહવા, ડાંગ, બીલીમોરા, વસંદાનો વિસ્તાર, તેમજ નવાપુર છે, વ્યારા, બારડોલી, સુરતના ભાગો, એ સિવાય દક્ષિણના અન્ય વિસ્તાર જેમાં કોસંબા, ભરૂચ, સિનોર, ડેડિયાપાડા, ઉમરપાડા, નર્મદા, રાજપીપળાનો વિસ્તાર, પૂર્વ ભાગ જેમાં છોટાઉદેપુર, કવાંટના અમુક ગ્રામ્ય વિસ્તાર, બોડેલી, ડભોઈ, કરજણ, વડોદરા, જંબુસર અને સિનોર એટલા વિસ્તારની અંદર પણ આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. પૂર્વના અન્ય વિસ્તાર જેમાં દાહોદના ભાગો, પીપલોડ અને ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે. મધ્ય પૂર્વના અન્ય વિસ્તાર જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા અને અરવલ્લી જેવા, પંચમહાલ જેવા ભાગોની અંદર પણ વરસાદની સંભાવના આજે રહેલી છે. તો આવી રીતે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મેઘતાંડવ જોવા મળશે, પરંતુ રાત્રે વરસાદનું જોર ઓછું જોવા મળશે. તેમજ વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે. રાત્રે મધ્ય ગુજરાતના વિસ્તારો, પૂર્વ ગુજરાતના વિસ્તારો અને એકાદ બે વિસ્તાર ઉત્તર ગુજરાતના પણ વારો આવી જાય તેવી શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર આજે વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ આ વરસાદ છૂટો છવાયો નોંધાશે. ધીરે ધીરે તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોનો વારો 20 તારીખ બાદ આવે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. હાલ ઉત્તર ગુજરાતમાં કોઈક જગ્યાએ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો, આ ઇતિહાસની બપોરની મહત્વની હવામાન અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.